આગામી 31મી ડિસેમ્બર અને નવ વર્ષની ઉજવણી પ્રસંગે વલસાડ જિલ્લાની અંદર કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને લોકો જે છે એ નવા વર્ષની ઉજવણીના આનંદના અતિરેકમાં દારૂનું વ્યસન કરી અને ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ કરીને કારણે અકસ્માતનું પ્રમાણ જિલ્લામાં ખૂબ વધી જાય છે. આ બધું અટકાવવા માટે આગામી દિવસોની અંદર ખાસ કરીને નવા વર્ષની ઉજવણી સંદર્ભમાં વલસાડ પોલીસ દ્વારા જે હાલ જે ચેકપોસ્ટો કાર્યરત છે, જે દમણ, સેલવાસ અને મહારાષ્ટ્રની બોર્ડર નડીને આવેલી છે, એમાં વધારો કરી 17 જેટલી ચેકપોસ્ટો શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર વાહન ચેકિંગના પોઈન્ટો ઊભા કરવામાં આવશે અને 24/7 વાહન ચેકિંગ ચાલુ રહેશે અને એ માટે કુલ 36 જેટલા વાહન ચેકિંગના પોઈન્ટ આપણે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ઊભા કરવામાં આવશે. છેલ્લા 3 દિવસથી ડ્રિંક એન્ડ ડ્રાઈવની કેસો કરવાની આપણી ડ્રાઈવ ચાલુ છે અને છેલ્લા 3 દિવસમાં એટલે 24, 25, 26માં આપણે 150થી વધુ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો કરેલા છે અને આ ઝુંબેશ અત્યારે પણ આગળ ચાલુ રહેશે. ચાલુ માસની અંદર આપણે પ્રોહિબિશન પ્રવૃત્તિ પર અંકુશ લેવા માટે કે નવા વર્ષ ઉજવણી માટે જે આપણી બોર્ડરમાંથી દારૂ છે ગુજરાતમાં ન જાય એના માટે સતત એલર્ટ રહી અને ઝુંબેશ સ્વરૂપે કેસો કરવામાં આવ્યા છે અને કુલ 32 જેટલા આપણે કેસો કરી અને 1,91,000 1,91,00,000 જેટલો દારૂ અને 4 કરોડ જેટલો મુદ્દામાલ આપણે પકડેલ છે. આમ આપણે સતત જ કાર્યરત છે અને આગામી દિવસોની અંદર આ ડ્રાઈવને સઘન બનાવવામાં આવશે અને વધુમાં વધુ પોલીસ ફોર્સ, એલસીબી, એસઓજી, પેરોલ ફોલો અને તમામ પોલીસ સ્ટેશનની જે ડિસ્ટાફ અને અન્ય ટીમો લાગી અને છેલ્લા 4 દિવસ જે બાકી છે આપણા નવા વર્ષ આપણું એ પ્રમાણે આને સખત રીતે અમલવારી કરવામાં આવશે અને આ પ્રવૃત્તિને અટકાવવામાં આવશે. એના માટે એલસીબી અને એસઓજીને ખાસ સૂચના આપવામાં આવી છે કે જેની અંદર ફાર્મ હાઉસ ચેકિંગ થશે અને મહેફિલનો કેસ અટકાવવામાં. આ ઉપરાંત ડ્રોનનો પણ અમે ઉપયોગ કરવાના છે સર્વેલન્સની અંદર, જેથી કરી કોઈપણ આવી પ્રવૃત્તિ ચાલતી હોય તેનું આગોતરું માહિતી મેળવી શકાય.